ગુજરાતનું ગીર એ જંગલના રાજા સિંહને કારણે ખૂબ પ્રખ્યાત છે। આજ ગુજરાત ગીરના સિંહોને જોવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે, પણ હવે આ ગીરના સિંહો ઉપર ખતરો મંડરાઈ રહ્યો છે। આવું કેમ કહેવામાં આવી રહ્યું છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગીરની અંદર હવે સિંહો પર ખતરો એટલા માટે ટોળાઈ રહ્યો છે કારણ કે ગીરના સિંહો ફરી એકવાર જીવલેણ ગણાતી ગંભીર બીમારીમાં સપડાયા છે। જે રીતે 2018માં બેબીસિયા નામના રોગે વન વિભાગની ઊંઘ ઉડાડી દીધી હતી, તેવી જ રીતે 8 વર્ષ પછી ફરીથી આવા રોગે સિંહોમાં દેખા દીધી છે। ગીર પશ્ચિમ અને ગીર પૂર્વે વન વિભાગની બોર્ડર પર સિંહોના ગ્રુપમાં આ રોગથી અનેક સિંહોના મોત થયા હોવાનું સામે આવ્યું છે। આ વાતને લઈને વન વિભાગના જે અધિકારી છે એમને પણ એવું કહ્યું છે કે બેબીસિયા રોગથી 3 સિંહ બાળ સહિત 5 સિંહના મોત થયાની પુષ્ટિ થઈ છે અને અન્ય સિંહોના સંરક્ષણ માટે સતત મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે। તાજેતરમાં અમરેલી જિલ્લામાં ગત સિંહોની ગણતરીમાં સૌથી વધુ સિંહો નોંધાયા છે। અહીં સિંહમાં ફરી ભેદી રોગચાળાની દશેહત ઊભી થઈ રહી છે। અહીંના ગીર પશ્ચિમ અને ધારી ગીર પૂર્વમાં અનેક સિંહ બાળ સહિતના સિંહોના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે। જ્યારે જસાદર રેન્જના ગીર ગઢડા બોર્ડર પર એક જ દિવસમાં 2 સિંહના ભેદી રોગથી મોત થયા હોવાનું સામે આવ્યું છે। વન વિભાગ દ્વારા 2018 બાદ ફરીથી બેબીસિયા રોગના વાયરલને જોઈને અત્યારે હાલ સતર્ક થયા છે। અનેક તાકીદી રાખવામાં આવી રહી છે। સિંહોને બચાવવા માટે અશક્ત અને નબળા સિંહોને પકડીને ઓબ્ઝર્વેશન રાખવામાં આવી રહ્યું છે। રેસ્ક્યુ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, સાથે સિંહોના સેમ્પલ પણ લાવવામાં આવ્યા છે। એટલું જ નહીં, જે બીજી રેન્જના છે એ લોકોના વિસ્તારમાંથી પણ વન વિભાગના 8 સિંહોના આખા ગ્રુપને જે અત્યારે એનિમલ કેર ખાતે સિંહોના ગ્રુપના ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે। ત્યારે છેલ્લા 1 માસમાં ગીર પશ્ચિમ અને ગીર પૂર્વ વિસ્તારમાં અનેક સિંહોના મોત થયાના સમાચાર મળી રહ્યા છે, જેને પગલે વન વિભાગ દોડતું થયું છે। જ્યારે જે બીજી રેન્જ છે ગીર પશ્ચિમની બોર્ડર પર નવા બંદર રાઉન્ડમાં એક જ દિવસમાં 2 સિંહના મોત થતા વન વિભાગે અહીં પણ સિંહના સેમ્પલ લેવાની પ્રક્રિયા છે તે શરૂ કરી છે અને આખા ગ્રુપને પાંજરે પૂરીને એનિમલ ડોક્ટર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને એને જ કારણે અત્યારે હાલ ગીરના જે સિંહો છે એ લોકો ઉપર ખતરો ટોળાયો છે। એટલું જ નહીં, આ સમગ્ર મામલે જે અધિકારી છે એમના દ્વારા આની પાછળ શું કારણ આપવામાં આવ્યું છે, અત્યાર સુધીમાં ટોટલ કેટલા સિંહ છે એ લોકોના મોતની પુષ્ટિ થઈ છે, સૌથી પહેલા તો તે સાંભળીએ। ગીરના સિંહોમાં બેબીસિયા નામના વાયરસથી સિંહોના મૃત્યુ થયા છે એવા જે સમાચાર પ્રસિદ્ધ થયા છે, એમાં માત્ર 2 સિંહોના બેબીસિયા વાયરસથી મૃત્યુ થવાના, શંકાસ્પદ મૃત્યુ થવાના જાણવા મળેલ છે। બાકીના જે સિંહોના મૃત્યુ થયા છે એ ક્યાં તો કોન્ફ્લિક્ટથી કે બીજા કોઈ કારણોસર મૃત્યુ થયા છે। આ બેબીસિયા વાયરસ છે એ પશુઓમાં ઈતરડી નામની જીવાતથી પ્રસરિત થતા હોય છે અને એને કારણે આ સિંહોની અંદર નબળાઈ આવે છે, એના નાકમાંથી પ્રવાહી નીકળે કે ખાંસી આવે અને એને નબળાઈ આવી જતી હોય છે અને એને કારણે ક્યારેક મૃત્યુ પણ થતા હોય છે। આ બેબીસિયા વાયરસનો પ્રસાર અટકે એટલા માટે વન વિભાગના અધિકારીઓ અને વેટરનરી ડૉક્ટરોની ટીમ સક્રિય છે અને આવા શંકાસ્પદ જે બેબીસિયા વાયરસના ધરાવતા સિંહો છે એની ઓળખ કરવાની પ્રવૃત્તિ પણ ચાલુ છે અને ઓળખ કરીને એને એના સેમ્પલ લઈને એને એ પ્રકારની સારવાર આપવાનું કામ પણ ચાલુ છે અને ઈતરડીઓ દૂર કરવાની પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને આ પ્રકારે આ રોગ વન વિભાગમાં પ્રસરે નહીં એના માટે આપણે વન વિભાગ પૂરી રીતે તૈયાર છે અને કામગીરી કરી રહ્યું છે। કોઈએ ચિંતા કરવાની જરૂર નથી। આપણી જે સિંહના મેનેજમેન્ટની સિસ્ટમ છે એ આખી દુનિયાની અંદર સૌએ વખાણેલી છે અને એને કારણે આપણા સિંહની સંખ્યાની દર પર વૃદ્ધિ થઈ રહી છે અને આજે આ બેબીસિયા વાયરસને કારણે કોઈ વધારે મુશ્કેલી હોય એવું જણાતું कि मृत्यु का जो होता है कि जो सिंह के बच्चे होते हैं, शेर के बच्चे, तो उसमें इम्यूनिटी काफ़ी कम होती है। जैसे हम जानते हैं कि एक सिंह के करीब 3 बच्चे होते हैं तो उसमें एक बहुत स्वस्थ होता है, 2 की इम्यूनिटी कम होती है और जो सबसे छोटा होता है उसकी इम्यूनिटी सबसे कम होती है। तो इस तरह का जो छोटा वायरस जैसे हमारे यहाँ कोविड कोरोना टाइप का होता है, तो उस तरह का एक बावेशिया वायरस होता है, वो आ जाता है। तो उससे जो इम्यूनिटी जिसकी कम होती है उसमें फेफड़े में, लंग्स में कंजेशन हो जाता है, उसके कारण कभी कभी उसका मृत्यु होता है।
तो ऐसा कोई सीरियस इशू नहीं है, वो बहुत साधारण जो होता है वैसा ही है। और केवल 2 सी के बच्चों की मृत्यु हुई है और 2 सी बड़े की मृत्यु वो अलग अलग जगह पे सब पे हुई है। कोई एक ग्रुप में ऐसा कोई सिम्टम्स देखा हो या ऐसी कोई असाधारण घटना हुई हो, ऐसा कुछ है नहीं, तो ऐसी कोई चिंता के विषय नहीं है। फिर भी सतत हमारी निगरानी चालू है और निगरानी बढ़ा भी दी है। और ऐसे ही जो पूरे विस्तार में वो जितने ग्रुप्स हैं उन पे कंप्लीट निगरानी कर रहे हैं। और ऐसे कोई असाधारण अन्य भी कोई पशु इससे ग्रसित हो बीमारी से, ऐसा कहीं जानने नहीं मिल रहा है। બેબીસિયા રોગને લઈને વાત કરવામાં આવે તો બેબીસિયા એક ગંભીર અને જીવલેણ રોગ છે જે બેબીસિયા નામના પરોપજીવી દ્વારા થાય છે। આ રોગ મનુષ્યની સાથે પશુઓ અને વન્યજીવોમાં પણ જોવા મળે છે। મેલેરિયા રોગની જેમ જ આ પરોપજીવી શરીરમાં દાખલ થઈને લોહીના લાલ રક્તકણને પર સીધો હુમલો કરે છે અને તેનો નાશ કરે છે। લાલ રક્તકણો તૂટવાને કારણે શરીરમાં ગંભીર લોહીની ઉણપ સર્જાય છે અને આ રોગ મુખ્યત્વે ચેપી બગાઈના કરડવાથી ફેલાય છે। જ્યારે ચેપી બગાઈ કોઈ સ્વસ્થ પ્રાણી કે મનુષ્યને કરડે છે ત્યારે તેના લાળ વાટે આ પરોપજીવી સીધા લોહીના પ્રવાહમાં ભળી જાય છે અને ઝડપથી વૃદ્ધિ પામે છે। વન્યજીવો ખાસ કરીને સિંહો અને દીપડા માટે આ રોગ અત્યંત ઘાતક સાબિત થાય છે। જંગલમાં વન્યજીવો ઝાડી ઝાખરાવાળા વિસ્તારમાં રહેતા હોવાથી તેમના શરીર ઉપર આ સરળતાથી ચોંટી જાય છે અને એનો જે શિકાર અત્યારે હાલ ક્યાંક ગીરના સિંહો છે તે બની રહ્યા હોય એવું લાગી રહ્યું છે। તમારો શું અભિપ્રાય છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।